ખ્રિસ્ત ઈસુમાં એરિઝોના અમેરિકાથી હું રૂથ તથા રમેશ અમારી આપ સર્વેને પ્રેમી સલામ. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ કરો. જો તમે કોઈ સલાહ સૂચન આપવા માંગતા હો કે તમારા સાક્ષી બાબતના કોઈ વિડીયો તમે પ્રસારિત કરવા માંગતા હો તો તમે અમને અમારી ચેનલ પર મોકલી શકો છો, જે અમે અમારી ચેનલ પર શેર કરીશું. પરમેશ્વર પિતાનો આભાર માનીએ કે આપણને આ સમય આપ્યો છે તેમના પવિત્ર વચનો વાંચવાને માટે. પવિત્ર પુસ્તક બાઇબલ, તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો 28મો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ. ત્યારે પ્રભુ પિતા એ વાંચનને માટે અમારી સહાયતા મદદ કરે. બાઇબલ વાંચન 1 થી 12 સુધી હું રમેશ વાંચીશ, 13 થી 30 સુધી રૂથબેન વાંચશે અને 31 થી અંત સુધી હું પૂરું કરીશ. હવે આપણે બાઇબલનું વાંચન શરૂ કરીશું. પવિત્ર પુસ્તક બાઇબલ, તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો 28મો અધ્યાય, તેનું વાંચન આપણે કરવા જઈ રહ્યા છીએ. વળી ઇસ્રાયેલ પુત્રોમાંથી તું તારા ભાઈ હારૂનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજક પદ બજાવવાને માટે તારી પાસે તેડાવ. એટલે હારૂનને તથા તેના દીકરાઓ નાદાબ, અબીહુ, એલઆઝર તથા ઇથામારને તેડાવ. અને તારા ભાઈ હારૂનને માટે ગૌરવ તથા શોભાને અર્થે તું પવિત્ર વસ્ત્રો બનાવ. અને જે બુદ્ધિવંતો છે, એટલે જેઓને મેં બુદ્ધિના આત્માથી ભરપૂર કર્યા છે, તે સઘળાને તું કહે કે હારૂનની પ્રતિષ્ઠા કરવા સારું તેના વસ્ત્રો તેઓ બનાવે, એ માટે કે તે મારી આગળ યાજક પદ બજાવે. અને તેઓએ જે વસ્ત્ર બનાવવા તે આ ઉટપત્ર તથા એપોદ તથા જામો તથા ચોખા વાળો ડગલો, પાઘડી તથા કમરબંધ, આવા પવિત્ર વસ્ત્રો તેઓ તારા ભાઈ હારૂનને માટે તથા તેના દીકરાઓને માટે બનાવે, એ સારું કે તે મારી આગળ યાજક પદ બજાવે. અને તેને માટે તેઓ સોનું તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણા શણનું લુગડું લે. અને તેઓ સોના તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો તથા નિપુણ વણકરની કારીગરીનો એપોદ બનાવે. બંને છેડે જોડેલી 2 સ્કંદ પટ્ટી તેને હોય, એ માટે કે તે જોડાય. અને એપોદને બાંધવાને માટે તેની ઉપરનો કારીગરથી વળેલો પટ્ટો એવી જ બનાવટનો હોય, ને તે એની સાથે સળંગ જોડેલો હોય. તે સોનાનો તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાંતેલા શણનો બને. અને 2 ગોમેજ પાષાણો લઈને તું તેમના પર ઇસ્રાયેલના પુત્રોના નામ કોતર. એક પાષાણ પર તેઓમાંના 6ના નામ, ને બીજા પાષાણ પર બાકી રહેલા 6ના નામ, તેમના જન્મકાળ પ્રમાણે અનુક્રમે કોતરવામાં આવે. પાષાણ કોતરનારના કામથી મુદ્રાની કોતરણી પ્રમાણે
તો બંને પાષાણ પર ઇસ્રાયેલના પુત્રોના નામ કોતર. તું તેમને સોનાના ચોકઠામાં બેસાડ. ઇસ્રાયેલ પુત્રોને માટે સ્મરણાર્થે પાષાણો થવા સારું તું એફોદની સ્કંદ પટ્ટીઓ ઉપર તે બંને પાષાણો જડ અને હારૂન તેના બંને ખભા પર તેઓના નામ યહોવાની આગળ સ્મરણાર્થે રાખે. આગળ વાંચીશું. અને તું સોનાના ચોકટા બનાવ. વળી ચોખ્ખા સોનાની દોરાના આકારની ગૂંથેલા કામની 2 સાંકળીઓ બનાવ. અને તે ગૂંથેલી સાંકળીઓ તું ચોકટાને લગાડ. અને તું નિપુણ વણકરની કારીગરીનું ન્યાયકરણનું ઉરપત્ર બનાવ. તું તેને એફોદની બનાવટ પ્રમાણે બનાવ. સોનાનું તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણા કાપેલા શણનું તું તે બનાવ. તે સમચોરસ તથા બેવડું હોય. તે 1 વેંત લાંબુ તથા 1 વેંત પહોળું હોય. અને તેમાં તું પાછળની 4 હાર જોડ. માણેક, પોખરા તથા લાલની હાર તે પહેલી હાર થાય. અને બીજી હાર નીલમ તથા હીરાની. અને ત્રીજી હાર સની, અકીક તથા યાકૂતની. અને ચોથી હાર પીરા તથા ગોમેર તથા યાસ્પીરાની. એમને સોનાના જડાવમાં જડાવવા. અને ઇસ્રાયેલના પુત્રોના નામ પ્રમાણે એટલે તેઓના નામની સંખ્યા પ્રમાણે પાષાણો 12 હોય. તેઓ 12 કુંડને માટે થાય. એટલે પ્રત્યેક પર મુદ્રા કોતરવાની રીત પ્રમાણે અમુક કુંડનું નામ કોતરેલું હોય. અને ઉરપત્ર પર તું ગૂંથેલા કામની દોરીના આકારની સાંકળીઓ ચોખ્ખા સોનાની બનાવ. અને તું ઉરપત્ર પર સોનાની 2 કડીઓ બનાવીને તેમના ઉરપત્રના 2 છેડા પર લગાડ. અને ઉરપત્રના છેડા પરની કડીઓમાં તું તે 2 ગૂંથેલી સોનાની સાંકળીઓ ઘાલ. અને 2 ગૂંથેલી સાંકળીઓના બીજા 2 છેડા તું 2 ચોકટાને લગાડ. ને તેઓને એફોદની સ્કંદ પટ્ટીઓ ઉપર તેના આગલા ભાગમાં બેસાડ. અને તું સોનાની 2 કડીઓ બનાવીને ઉરપત્રના 2 છેડાએ એફોદ ભણીની માહેની કોર પર લગાડ. અને સોનાની 2 કડીઓ બનાવીને એફોદની 2 સ્કંદ પટ્ટીઓના નીચલા ભાગમાં તેની આગળની બાજુએ જોડવાની જગા પાસે એફોદની કારીગરીથી વણેલા પટ્ટાની ઉપર તું તેઓને લગાડ. અને ઉરપત્રની કડીઓથી તેઓ તેને એફોદની કડીઓ સાથે નીલ રંગની દોરી વચ્ચે બાંધી. એ માટે કે ઉરપત્ર એફોદની કારીગરીથી વણેલા પટ્ટા પર રહે અને એફોદ પરથી છોડી લેવામાં ન આવે. અને હારૂન પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે ત્યારે તે પોતાની છાતી પર ન્યાયકરણના ઉરપત્રમાં ઇસ્રાયેલ પુત્રોના નામ યહોવાની આગળ જાતું સ્મરણાર્થે રાખે. અને ન્યાયકરણના ઉરપત્રમાં તું ઉરીમ તથા તુમ્મીમ ઘાલ. અને હારૂન યહોવાની હજૂરમાં જાય ત્યારે તેઓ તેની છાતી પર રહે. અને હારૂન યહોવાની આગળ ઇસ્રાયેલ પુત્રોનો ન્યાય પોતાની છાતી પર સદા રાખે. આગળ વધીશું. અને એફોદનો જામો તમામ નીલ રંગનો બનાવ. અને માથાને સારું તેની વચમાં ચીરો રહે. અને જાણે કવચનો ચીરો હોય તેમ તે ચીરાની આસપાસ ગૂંથેલા કામની કોર હોય. એ સારું કે તે ફાટે નહીં. અને તેના ઘેર પર એટલે ઘેરને ફરતા તું નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના દાડમો ને તેઓની વચમાં ફરતી સોનાની ઘૂઘરીઓ બનાવ. 1 સોનાની ઘૂઘરી ને 1 દાડમ, 1 સોનાની ઘૂઘરી ને 1 દાડમ, એ પ્રમાણે જામાના ઘેરને ફરતું હોય. અને સેવા કરતી વખતે હારૂન તે પહેરે. અને તે યહોવાની આગળ પવિત્ર સ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે ત્યારે તેનો અવાજ સંભળાય. એ માટે કે તે મરે નહીં. અને તું ચોખ્ખા સોનાનું પત્ર બનાવ ને તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતર કે યહોવાને સારું પવિત્ર. અને તું તેને નીલ રંગની પીઠ પર લગાવીને પાઘડી પર એટલે પાઘડીને મોખરે રાખ. અને તે હારૂનના કપાળ પર રહે. ને ઇસ્રાયેલ પુત્રો તેઓના સર્વ પવિત્ર દાન આપવામાં જે પવિત્ર વસ્તુઓ પૂજ્ય કરે
તેઓનો અપરાધ હારૂનને માથે આવે અને તે પત્ર તેના કપાળ પર સદા રહે. એ સારું કે તેઓ યહોવાની આગળ માન્ય થાય. અને તું ચોકડીવાળો અંગરખો ઝીણાશણનો વણ, ને તું ઝીણાશણની પાઘડી તથા બુટ્ટાદાર કમરબંધ બનાવ. વળી હારૂનના દીકરાઓને સારું તું અંગરખાઓ સીવડાવ, ને તેમને સારું તું કમરબંધો બનાવ. ને ગૌરવ તથા શોભાને અર્થે તું તેઓને સારું ફાળિયા બનાવ. અને તું તે તારા ભાઈ હારૂનને તથા તેની સાથે તેના દીકરાઓને પહેરાવ. અને તું તેઓનો અભિષેક કર, ને તેઓને પ્રતિષ્ઠિત તથા પવિત્ર કર, એ માટે કે તેઓ મારી આગળ યાજક પદ બજાવે. અને તેઓનું નાગાપણું ઢાંકવાને માટે તું તેઓને સારું શણના જાંઘિયા બનાવ. તેઓ કમરથી તે જંઘ સુધી પહોંચે. અને હારૂન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાત મંડપમાં જાય અથવા પવિત્ર સ્થાનમાં સેવા કરવાને માટે જ્યારે વેદીની પાસે આવે, ત્યારે તેઓ તે પહેરીને જાય. રખેને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય. તેને સારું તથા તેના પછીના તેના સંતાનને સારું સદાનો વિધિ થાય. પ્રભુ આપેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરી. હે આકાશમાં ને અમારા પ્રેમળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં એક દિવસ ઉમેરી આપ્યો, એના માટે પણ તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ. હા બાપ, તમારો ઉપકારો ઘણા બધા છે સર્વ માટે. બાપ, અમે તમારો ધન્યવાદ કર્યો છે પ્રભુ. જે વચનો વાંચવામાં આવે એ વચનો પર તમે પુષ્કળ આશીષ અને તમારી કૃપા વરસાવજો. જે લોકો સાંભળે પ્રભુ એ સર્વને પણ તમારી આશીષ અને તમારી કૃપા આપો. એ વચન દ્વારા પ્રભુ પિતા કોઈ આત્મા તમારી ગમાવે એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એમનાથી ઘણા આત્માઓ પિતા તમારી ગમાવે એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં તોફાન છે, લડાઈ છે, વરસાદ છે, વાવાઝોડું છે, ત્યારે પ્રભુ પિતા સર્વ જગ્યાનો કબજો તમે લો અને બધું શાંત કરો પ્રભુ. અને તમારા બાળકોને પ્રભુ તમે સહાયનો મદદ કરો, રક્ષા કરો પ્રભુ, અને બચાવો એવી તમારા પાસે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ. જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આમેન.